નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાજપે 2000 હોર્ડિંગ્સ લગાડ્યા છે, એનો કરોડો રૂપિયા ચાર્જ થાય છે. તમે કમિશનર તરીકે ચાર્જ વસૂલ્યો છે, એને પરમિશન આપી છે, ઓન પેપર આપી છે, એસ્ટેટ ડિપાર્ટમેન્ટે આપી છે. મને જવાબ આપો. હોય તો તમે ઓન પેપર આપો. નહીં આપો, નથી આપી કોઈ, કારણ કે તમે દલાલી કરો છો, ભાજપની ગુંડાગીરી કરો છો. આઈએસ અધિકારી તરીકે તમારે તટસ્થ નથી. રાજુ સોલંકી એક ઓફિસમાં જાય છે અને ત્યાં અધિકારી સાથે એક બબાલ થાય છે. થોડાક દિવસ પહેલા તમે ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો જોયો હશે કે જ્યાં તેઓ રાતે એક ખટારામાં આમ આદમી પાર્ટીના જે હોલ્ડિંગ છે એ કાઢી અને ખટારો જાય છે, ત્યાં ગોપાલ ઇટાલિયા પહોંચે છે અને તેની સાથે બબાલ કરે છે. વાત એવી છે કે ભાઈ રસ્તા ઉપર જો ભાજપના બેનરો હોય તો લોકો હટાતા નથી. જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે અમે બેનરો લગાવ્યા છે. તો જો સરકારી ઓફિસ, સરકારી કર્મચારી જો તેમના બેનર લગાડી શકતા હોય તો કોંગ્રેસના આમ આદમી પાર્ટીના કેમ ના લગાડી શકે? તો એ પણ લગાડી શકે, પરંતુ ત્યાં બેનરો નીકાળવામાં આવ્યા. તો આવો જાણીએ કે સમગ્ર ઘટના શું છે. તો સાહેબ, અમે શાંતિથી વાત કરવા માંગીએ છીએ. તમે અમને આ નિયમ વિરુદ્ધ નથી એટલા માટે અમે નિયમ વિરુદ્ધ કઈ કરવા નથી માંગતા. હાલો. હવે હું એમ કહું છું કે દેશ આ બંધારણથી અને સંવિધાનથી ચાલનારો દેશ છે. નહીં, એ જ કહું છું. ના, રજૂઆત જ છે સાહેબ. અહીંયા બંધારણનું, સંવિધાનનું ઉલ્લંઘન થાય છે, નિયમોનું ઉલ્લંઘન થાય છે. એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ. 21 તારીખે રાત્રે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા આમ આદમી પાર્ટીના હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા. એ કોની સૂચનાથી ઉતારી લેવામાં આવ્યા? હા, એ જ રજૂઆત છે. મંજૂરી લીધી નથી. હાલો, કાંઈ વાંધો નહીં. અમે મંજૂરી નથી લીધી એટલે હટાવ્યા ને. નહીં, એટલે મંજૂરી લેવી પડે એવું તમે માનો છો? જરૂરી છે, નિયમ છે, કાયદો છે. નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જવાહર મેદાનમાં થયો. નહીં, જવાબ આપો. નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જવાહર મેદાનમાં થયો, એની મંજૂરી મને બતાવો. નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાજપે 2000 હોર્ડિંગ્સ લગાડ્યા છે, એનો કરોડો રૂપિયા ચાર્જ થાય છે. તમે કમિશનર તરીકે ચાર્જ વસૂલ્યો છે, એને પરમિશન આપી છે, ઓન પેપર આપી છે, એસ્ટેટ ડિપાર્ટમેન્ટે આપી છે. મને જવાબ આપો. હોય તો તમે ઓન પેપર આપો. નહીં આપો, નથી આપી કોઈ, કારણ કે તમે દલાલી કરો છો, ભાજપની ગુંડાગીરી કરો છો. આઈએસ અધિકારી તરીકે તમારે તટસ્થ નથી. તમે તટસ્થ નથી. 1 મિનિટ ઉભાર્યો, કહેવું પડે. આ લોકો જાડી ચાવડીના થઈ ગયા છે, એટલે હું તમે બોર્ડ ઉતારી લ્યો એટલે તમારા આપણે બાપુજીની પેઢી છે, માલિકી છે. તમે સંવિધાન પ્રમાણે એક નોકર છો, બરાબર? તમારે નિયમ પ્રમાણે બધાને સમાનતા રાખીને કામ કરવું જોઈએ. તમે આમ આદમી પાર્ટીના બોર્ડ ઉતારી લ્યો અને ભાજપના આખું ભાવનગર ભરી દો. એનો ચાર્જ નહીં, એનું ભાડું નહીં, એની મંજૂરી નહીં. આમ આદમી પાર્ટીને નાના હોર્ડિંગ માર્યા, બોર્ડ માર્યા, તો એની મંજૂરી જોઈએ. એટલે તમે કરવા શું માંગો છો? તમારે તાનાશાહી કરવાની છે? હા, બોલો, જવાબ આપો. હાલો, મેં પૂછ્યો ને જવાબ આપો. નહીં, જવાબ આપવો પડે. નરેન્દ્ર મોદીના કાર્યક્રમની મંજૂરી બતાવો, એનું ભાડું ભર્યું હોય તો બતાવો. નથી જવાબ તમારી પાસે, કારણ કે તમારે દલાલી કરવી છે, ભાજપની ગુલામી કરવી છે. તમે કઠપુતળી છો ભાજપની. આ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે. અને આવનારા દિવસોમાં જે અધિકારીઓ ખોટું કરશે, ભ્રષ્ટાચાર કરશે અને કોઈ સત્તાધારી પાર્ટીની ગુલામીને ચાપલૂસી કરશે, એનું મોઢું કાળું કરવામાં આવશે આવનારા દિવસોમાં. યાદ રાખજો. તમે ભલે આઈએસ અધિકારી છો, તમે સન્માનનીય છો, પરંતુ તમે ભેદભાવ રાખશો, ભેદભાવની નીતિ રાખશો, બિલકુલ નહીં ચાલે. હા ભાઈ, કઈ વાંધો નહીં. ભલે લઈ ગયા બોર્ડ, લઈ ગયા, હાલો, વાંધો નહીં, લઈ ગયા આમ આદમી પાર્ટીના. હું એટલું પૂછું છું કે નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ થયો જવાહર, બોલો પેલા સાંભળો. નરેન્દ્ર મોદી સાહેબનો જવાહર મેદાનમાં કાર્યક્રમ થયો, એમાં ભાવનગર શહેરની અંદર 2000 હોર્ડિંગ્સ લાગ્યા હતા, બોર્ડ લાગ્યા હતા. એ કોર્પોરેશનની પ્રીમાઇસીસમાં, બરાબર? તો એનો નિયમ પ્રમાણે એનો ચાર્જ વસૂલ્યો છે, એને પરમિશન લીધી છે. નહીં, અત્યારે જવાબ આપો ને. હા કે ના કયો? લીધી છે?
નહીં અત્યારે પૂછો આ તમારા એસ્ટેટના અધિકારી નહીં તમે જવાબ નથી આપી શકો તમે ખોટા છો તમે દલાલી કરો છો ભાજપની તમે ચાપલુસી કરો છો તમે ભાજપની કઠપુતલી બનીને આ ખુરશીમાં બેઠા છો આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે